છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. તો મિત્રો થોડાક જ દિવસોની અંદર છે ને રક્ષાબંધન આવવાની છે. 9 તારીખે રક્ષાબંધન છે ને. આજ કઈ તારીખ? 5 તારીખ થઈ ને? એ 5 તારીખ છે એટલે થોડાક 4 દિવસની અંદર રક્ષાબંધન આવી છે. એટલે હું હાર્દિક મિત્તલમાં જ આવી છીએ રાખડી લેવા. તો હવે તમને પણ બતાવી દો, તમે બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. હું તૈયાર થઈ ગયો અને હવે મિત્તલ તૈયાર થઈ ગઈ. હાલ હવે આવી રાખડી લેવા. પૈસા તો નીચેથી લેતા જવા પડશે. હા, ફ્રીમાં તો ભાઈ આપશે નહીં. આપણે તાવ હતો, તાવ ઉતરી ગયો, થોડી ઘણી ઉધરસ રહી છે. હવે એક બીજીમાં બરોબર થઈ જાય. આ ચપ્પલ લીલા શું કટ અવાજ આવે છે? તો લીલા ચપ્પલ જે રાખે ને એટલે પૈસા લેવા છે કે ફ્રીમાં થોડી ભાઈ આપશે રાખડી. ઓહ, તેજરી ખીલી છે. હે? ઓહ, તેજરીમાંથી લાખો રૂપિયા નીકળશે. લાખો રૂપિયા તો નહીં, તો પણ એટલા જ છે. જો આરતી મિત્તલ રાખડી વાળા ભાઈને છે ને ભાઈ બનાવી લે તો ફ્રીમાં રાખડી આવી જાય. કા તો આ ભાઈને ભાઈ બનાવે ને તો ફ્રીમાં આવી જાય રાખડી. અમારે નથી જતી ફ્રીમાં રાખડી. તો ધૂળ થઈ ગયો રોડ. ધૂળ નહીં, માથે ઓલું નાખી છે. એ કેટલી બધી મસ્ત રાખડી. નવી જ બતાવું. જો નીકળી ગઈ. ક્યાં ગમે છે? ભાઈ તો મને રાખડી ઢગલો કરી દીધો. બતાવી દો. આ વધારે સારી છે. હા, રાખવી છે બાર. બેમાં કન્ફ્યુઝન એક બી. તડકામાં ડાયમંડ ચમકેલા જાય.
જો આરતી આરતી રાખડી લેવામાં કેટલું કન્ફ્યુઝન છે. કન્ફ્યુઝન નથી પણ ગમતું નથી. આવી ગમે તને આપણે રાખડી બાંધી લેવાનું કામ છે. સારી નથી લાગતી. આવી હારી જ છે. રાખડાનો સ્ટોલ તો એ આરતી મિત્તલને ગમી નહીં પણ મિત્તલને એક રાખડી ગમી. કા બતાય તો હા ગમી. એ મિત્તલે લીધી તો આરતી પાછી જોઈ છે. મેં અહીં નહીં 4 થી 5 સ્ટોલ જોઈ દીધા તો કોઈ ગમી નહીં હતા ને એને હવે પાછા જ આવીશ આ બાજુ. જોયું મને ક્યાંય ન ગઈ. ક્યાંય નો ગમી રાખડી અને સારું મિત્તલને ગમી કા હતા ને એને પાછા આવ્યા. 2 કલાક આખી બજારમાં તડકાના અમે રખડી કાર્તિક બેની ચર્ચા જો એમ કહું છું કે 2 કલાક અમે જો તડકાના રખડી 1000 રૂપિયાનો અમે ચાંદલો કરી નાખ્યો કા આખું બોક્સ લઈ લીધું. તડકાના અમે 2 કલાક રેખડા અને 1000 રૂપિયાનો ચાંદલો થઈ ગયો. હવે સીધા હવે ઘરે જાવું. મજા આવી રાખડી લેવાની? રાખડી લેવાની મજા આવી? અને તડકો કેવો પાછો તો આ રાખડી ખેલતા જો અત્યારે તમને એમના ઉપરથી બતાવી દેવી. જો કેટલી બધી આમાંથી કેટલી બધી લીધી ભાઈ રાખડી. ઓ મેં આ બાજુ પહોંચો બધી રાખડી લીધી. જો આ બધી રાખડી વાહ હા છે. હા રાધે વાળી રાધે રાધે અને હા તો એટલી બધી લીલી રાખડી પાછી હવે મૂકી દેવી. ભલે ત્યાં પડી હવે આપણે જમી લેવી કેમ કે આજે આપણે એટલી જ ચા પીવાનું મન છે. નાસ્તો કરવાનું મન નથી એટલે આજે આપણે એટલી જ ચા લીધી. થોડીક એવી એટલી થોડીક જ લીધી ખાલી આજે આપણે ચા પી લઉં આમાં અડધા કપ જેટલી એટલી ચા પીવું. બહુ કંઈ ચા પીવાનું મન નથી. નાસ્તો કરવાનું મન નથી એટલે ખાલી ચા એટલે ચા એટલી દીધી થોડીક જ. જો પેલા છે ને ઉઠીને તાવ આવ્યો પછી મારી મમ્મીને આવ્યો પછી આરતીને આવ્યો પછી મને તાવ આવ્યો એટલે બ્લોગ આપણે આવતા નહોતા. 2-3 દિવસથી કન્ટિન્યુઅસલી એમને બ્લોગ નહોતા આવતા. હવે આપણે
વ્લોગ કન્ટિન્યુ કરશું. હવે રોજના વ્લોગ આવશે. કપમાં ચાલી પણ કેવી થઈ છે હવે. બે ત્રણ દિવસ હળદરવાળું દૂધ તો પીતો હતો, તો મેં કીધું આજે હમણાં જ પીધું એની પહેલાં આગળ હળદરવાળું દૂધ પીધું, પછી પાછી 5-10 મિનિટ રહીને પછી પાછી ચા પીધી. ચા પીવું છું એ પીધી નથી હજુ. ઠરી ગઈ. તો મિત્રો આપણો આજનો વ્લોગ આ બધું રાખી. વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ પાછા નવા વ્લોગ, નવા જીભ ગોગા મજા નથી ને એ જીભે જો ગોગા વળવા મળી. એક ચાલી ચુસ્કી મળી હતી ને. તો મિત્રો આજનો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળીએ પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.